તો વલસાડના ઉમરગામમાં પાણીપુરીની દુકાનના સંચાલકે આપઘાત કર્યો છે। આપઘાતની આ ઘટના ફાઇનાન્સ એજન્સીએ પઠાણી ઉઘરાણી કરતા પોતાનું જીવન ટૂંકાવ્યું છે। આવાસ ફાઇનાન્સિસ લિમિટેડ નામની બેંક પર ગંભીર આરોપ પણ લાગ્યા છે। લોનનો એક હપ્તો ભરવામાં વિલંબ થતા એજન્સીએ પઠાણી ઉઘરાણી કરી હતી, જેમાં સાગર રાવલ નામના યુવકે આપઘાત કર્યો છે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। હું 8 દિવસ પહેલા આવેલી આવાસમાં જઈને કઢાવી આવેલી કે મારા છોકરાનું કેટલું લોન છે, શું છે, તો મેં એમને કહેલું બી કે હું ભરી જઈશ, મારા છોકરાને નહીં હેરાન કરતા, તો બી પાછળથી જઈને છોકરાને બહુ હેરાન ટોર્ચર કરેલો। એક દિવસ તો સાંજે 5 વાગ્યા સુધી ત્યાં બેઠા, એમ કે લોન ભરને તમે નહીં જશું, એટલું ટોર્ચર કરેલું કે વાત નહીં કરવા। તમારા છોકરા કઈ નાખ્યું એ લોકોના દબાવમાં આવીને। એક જ હપ્તા માટે આટલું પ્રેશર કરતા? કાલે અમે જોયું તો એક હપ્તા માટે મેં બી કઢાવી આવેલી, મેં કે કેટલું છે બાકી મને બતાવ તો ખરું કે હું કઈક હેલ્પ કરી શકું। કેટલાનો હપ્તો હતો? 23,000 કે કઈ 22,000 નો હપ્તો કેટલો હતો। बैंक वाले बहुत परेशान कर रहे थे मेरे पति को। किस चीज के लिए लोन लिया था? किस चीज के लिए लोन लिया था? दुकान पे लोन लिया था, दुकान नहीं चल रही थी डाउन। उन लोग को समझाया था कि फिलहाल थोड़ा रुक जाओ, और वो लोग परेशान करते थे फोन कर करके। मेरे पति ने सुसाइड कर लिया। कितने हफ्ते बाकी? हफ्ते बाकी थे, एक हफ्ते का ही अभी नहीं भरा था। ये मार्च एंडिंग में हुआ नहीं था, बहुत टॉर्चर कर रहे थे।